પતંગ ના લાવો 12 મહિનાના તહેવાર થોડા હોય તો સારું વધારે હોય તો સારું પણ મમ્મી તહેવાર હોય એટલે પતંગ તો લાવવા પડે પણ આટલા તો જોઉં કે બાપના પતંગ લાવ કપાઈ જાય હા ને આ તો ઈધર આ રે પતંગ ઓહો તે તો જોરદાર આઈટમ લઈને આવ્યા ચીક્કી તો ગાઈસ આ ચીક્કી લાયા માવા સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ તો ગાઈસ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ્સ ચેનલમાં હાર્દિક સ્વાગત છે અને વાગી ગયા છે 8 અને વ્લોગ કરી દીધો તો સ્ટાર્ટ તો અહીંયા તો સવારમાં શેતાજીને પણ ઉઠી ગયા છે અને ગુડ મોર્નિંગ હોય તો સવારમાં ત્રિશી ઉઠી હતી સર ત્રિશુ ગુડ મોર્નિંગ શેતાજી ગુડ મોર્નિંગ તો વહેલા ઉઠી ગયા છો ને તો હું વહેલા ઉઠ્યા તો 8 વાગે ઉઠ્યા તો ને વહેલા કેવા હતું હું વહેલા ઉઠ્યો હતો આજ તો એક જ ગોદરું લઈને ઊંઘ્યો હતો ને તે ઠરી ગયો વળી અમારું શેટર શિયાળો પતવા આવ્યો ને હું કેવું છે તે તો કઈ ચલો બહાર બધો શું કરે છે આપણે જઈએ તો એકન તો સવારમાં મમ્મીને તો ચા મેકી દીધું મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ પ્રકાશ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મેશ્યુ મેશ્યુ ગુડ મોર્નિંગ બોલજી ગુડ મોર્નિંગ તો ગાઈસ સવારમાં બીજી વખત ચા મૂકી દીધો છે એક વખત પતી ગયો કાળો થઈ ગયો છે કેમ સાઈમ થઈ ગયો છે બીજી વખત ચા મૂકી દીધો છે એક વખત પતી ગયો અને બીજી વખત નહીં મમ્મીએ તો ગાડીએ લીધો હું લેતા તો ગાઈસ ઘેર આવી ગયો છું હું તો દૂધ ભરે મમ્મીને તો સોન ભરીને આવ્યા ભરી રહ્યા બધું અને મોસ થઈ ગયું કમ્પ્લીટ રેડી તો મમ્મીને મોસ થયું ઉજની નાખી તારને હું છે એ તો તમારે સોન ભરવાનું છે મારે થોડું ભરવાનું છે એમ ના સોન તો તમારે ભરવાનું છે મારે થોડું ભરવાનું છે કોણ એ તો ના મારે એની કેટલું શેટર પહેરાય છે એવું તો હા તે આવી જાય તો હું ખાલી એક ભેટું મેલ છે ખાલી ભોય પડશો કે વાગત નહીં એ તું મને કહી દઉં મારતો ના હો નહીં મારો બસ જજે પેલો પહેલો લેવા આગળ જો તો ખરા ખાલી એક વખત હા હવે ઓ તે તો મને બગાડો છે લાકડો ખેંચી ના મારા બળ તું હારાડો ફટોફટ બદલ્યો તાન એટલે હું 11 જતો રહું ફટલે આગા કોશમ થાય મારે તાન હા 9 ટોકર સોણ ઉકેળો તો ધરત આવતો નહીં 9 ટોકર એમ નહીં તો એમ કહેતો કે હારું 10 ટોકર ઉકેળો તો ધરત નહીં આવતો તો કાલે સાર વધારે ખાઈ ગયેલો લાગે શું કરવા એમ કરો બાપલાને હેરાન કરો ખોટું પછી મારે જ કે નાટક કરો તું એમ ના થાય નાટક કરો તો બળદેવ મારે જ કે બદલ્યો તાણ હેડો ફટોફટ તો ગાઈસ મમ્મી તો ગાવેત્રું નાખે છે ગાવેત્રું જ કહેવાય તાણું કહેવાય ગારોત્રું કયો કે ગાવેત્રું કયો હા ભાઈ ગારનું બસ ગારનું ગાવેત્રું જે હોય પણ મમ્મીએ નાખી તો ખરું કે અને મેં શું ઊંઘી દે લ્યો તમારી ટીકિયા લ્યો હા ઓ અમારે ગીત મસ્ત વાગે છે ને એમાં ડાન્સ કરવાની મજા આવે એવું ગીત છે હું તો છે થાય છે બે ગયા તે હા વહેલા શું જવાનું છે શું વાત શું જવાનું પતંગ લેવા હું વાત છે હા આપણા માટે છે દાજી પતંગ લેવા જઈશું હા મહાનું સ્વેટર અડધો શિયાળો પટી ગયો ને અમુક પોર માટે લાવે તો ફાઇનલી ગયા વેકન તો લુગડો તો આ માટે આવી ગયો તાણ તો ગાય આજ તો બધો સ્વેટર જ જો કેટલા સ્વેટર છે એક મારું એક પ્રકાશનું પપ્પાનું તાણ તો એક શેતાજીનું છે કઈ 3 જણાનો સ્વેટર છે
હું છે હા પપ્પાને ખાલી રૂમાલ એકલો જ મારે તો સ્વેટર ને ટોપી બી હે વધારે ના કૂટી નાખતો ને વળી કોકનું પેલી શેનો તો બને નહીં તે પછી તે તાર મારું રાગ રાગ કૂટજો વધારે રી કાઢીને ના કૂટી નાખતો દો હતા તો ફાઇનલી ગાઈ બા તો એકન દયણું કરું છું નહીં બા તો બા બે જશું દયણું કરવા માટે પટી જો બાકી જ હજી કેટલું કરવાનું હા શેમ એટલું બધું હાલવાનું છે તો એકન તો રોટલા બનાવવા માટે બેસી ગયો છે અને રોટલા બની ગયા છે બની ગયા પૂરા થઈ ગયા હજી એક જ બાકી છે કમ હજી ઘઉંના બાકી છે અને પેલું બનાવી શાકમાં શું છે દાળ દાળ ભાત નહીં મિક્સ લાભાઈ નહીં કઈ તો કઈ દાળ બનાવી છે ને બાજરીના રોટલા બનાવ્યા છે તો ચલો આપણે તો પાણી ચાલુ છે પહેલાં પાણી વાળી દઈએ પછી ખાવા માટે આવીએ નહીં બા પીરે ને એટલે મોટર બંધ કરીને ખાવા આવું હા પછી મારા સટલાસના જવું છે હજી હા ડોલ તો બદલાવું બંધ કરું એટલે હજી ચાલુ છે હા તો ફાઇનલી કઈ આપણે ખાઈ લીધું છે બા ખાઈ લીધું છે તો બાને પણ ખાઈ લીધું છે અને બા તો પાછો બેસી ગયો છે કોમકાજ ઉપર કારણ કે બાનું તો આખો દિવસ આજે હરી કોમ આલી શકું હા આખો દિવસ તો પ્રકાશને અને તેજલ ભાભીને હજી ખેતરમાંથી આવ્યો નહીં ચાલ લઈ મમ્મીને બધા જોશે સવારો ત્રિશુ એ ત્રિશુ શું કરે છે હા શું કરે છે હા તું શું કરે છે હા તું શું કરે છે આબુ છે તારા મારા અંગાથી હા આબુ છે આબુ 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 છે આબુ છે શું રમત્યું બચ્ચો થેલીથી તો કમ્પ્લીટ રહેવા નહીં થેલીની જરૂર છે મને થેલીની જરૂર છે હા લે હેડો ઓગળી પકડો હેડો મારી હેડો 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 અલ્યા ઓગળી પકડી હેડો એ હેડો તો ત્રિશુવા ઊંઘી છે ને પેલો સંગીતા ભાભી જો થેલી લેવા માટે ઉપર બધવા માટે બાદ એનું કરું છું અને ડોરાને તો પૈન બાંધી દીધો છે પણ એકાવાળા હજી આવ્યા નહીં તો ચલો તો ફાઇનલી ગાઈસ પ્રકાશ તો સટલાસના જઈને અને ઘેર આવી ગયો છે લાવ્યો પતંગ પતંગ તો મુજો લેવા ગયો શેમ હું તો એમ નામ જ ગયો તાન પતંગ કોણ લાવે કીધું બે ટેકલો લાવ પણ ટેકલો તો બે લાવે તે એવડી ગયો પતંગ કોણ લાવે ટેકલો તો બે લાવે તે એવડી ગયો કોણ લાવે હા કોણ લાવે હું લાવે ઉડી ગયો કોઈ આટલા આવ્યો રસ્તામાં અમે આમ કમ્પ્લીટ ફિટ થઈ રહ્યો ને તો એવડી ગયો તો તું જીવ બાળી બાળીને લાવ્યો કે 2 કલાક તો લાઈનમાં ઉભો રહ્યો તાણે ઢેકલો લેવા તાણે ઓહો ને શું તારા માટે ઢેકલું લાવ્યા તો પણ ઉડી ગયું ઢેકલું તો ઉડી ગયું ભાઈ મેં શું અમે શું ઢેકલું તો ઉડી ગયું તમારું અમે શું કરશો હા ઓહ હવારે તો હવારે તો ઢેકલાનો પ્રકાશ ભાવ છે એટલો આ તો કેટલો 150 રૂપિયા એક ના આ તો તાણે કાલ તો 80 રૂપિયા મળતો હતો પમદાર ગેસ વગરનો ના મજા હું કેવું શેતાજી આ ફોન કર્યો પતંગ લેવા વળી પતંગ નહીં લઈને આવે તાને કે શાના આવ્યું પતંગ લઈ પણ હજી તો પતંગ લઈ રહે તાને કે નહીં પ્રકાશ હજી પતંગ મળ્યા હોય તો થઈ જાય પતંગ આ તો ઠંડી જેવી છે ખાલી તાર દૂધ ભરાવતો કોણ તો કઈ જકન તો સુલા હળગાવાનું સાલ થઈ ગયું છે નહીં ભાઈ તો રોટલા બનાવવાનું કામકાજ ચાલુ થાય છે તો લોટ બંધાય છે બાજરીનો તો બાજરીનો લોટ બંધાય છે તવી મૂકી દીધી છે દૂધ ભરાવા જવાનું બાકી છે ચલો પહેલાં દૂધ ભરાવતા આવીએ અત્યારે નહીં આમ સવારે તો ચલો જતા તો કઈ જકન તો રેગણો ખોળાય છે અંધારામાં
આ તો શું હોય ખબર ગઈ તો શાક કરવાનો ટાઈમ થાય ને એટલે જ શાક ખોલવાનું મન થાય તેવું રેગણો મેં પડ્યો આ રહ્યો કે ઓ તો કે તો આટલી રેગણીઓ હોય છે ને તો કોમ થઈ ગયું અમારું લ્યો હજ તો શું બીજો બે જોયો હું લ્યો શું ખબર એ અહીં હઈ મોટું રેગણું તેજલ ભાભી હારી જોયા શું હજુ એ હાય ચલો જળી ગયો થોડી વારમાં તો નહીં શું પણ જણો હોય ને ના તોડતો ઘસીવડો ઓ ગાય હોય તો ચોર પડ્યા હોય ને એવું કરીશ રેગણો આમ તો આ તો રેગણી હાજી ના રાખો તું ને કોઈ જણો હોય તો રવા લેજો હજી સી રેગણી શું નહીં ભાઈ હું જોઈ લીધો એવડું તો રવા લ્યો ઉભા રહો ભાઈ હો વાંધો નહીં એમાં તો બેનું નહીં શું હો તો એ તો ચપ્પલે પપ્પાનો પહેરીને આવી ગયો છો જેનો નહીં હમણાં પપ્પા ખોળશી નહીં જડે ને તો બોગા પાડે છે એમ કરો એના કરતા હારી જોયા એ તુવેરો એના કરતા તો આ રહે ને ભાઈ તુવેરો ભરાઈ જશે ને હા આટલી જ તું પણ એક વખત શાક થ બીજી વખત નહીં થાય પાછો એક જ વખત થ ઓનું નહીં અમુક પણ એટલો તો ઘણો થઈ ગયો પછી બધો આજે આમ તો કોરું મોરું સારું આવે નહીં ભાઈ એ વાત સાચી અને પતંગવાળા આયા કે નહીં હા હજી ફોન કર્યો તો કોઈને મારે કરવું ભાઈ પતંગવાળા છે કે 50 પોરના છે ને લેડો બસ ચાલશે બસ લેડો ચાલશે આવું ચાલશે વળી એમ તો ચલો રેકનો ભેગો કરશો પછી રોટલા ખાવો કે રેકનો એકલો ખાવો રવા લ્યો કે તુવેરો તો રવા દો અત્યારે તો કાંઈ રેકનો લઈને આવી ગયા છીએ વાડીમાંથી અને એકણ બા તો બેસી ગયો છે ચૂલો નહીં બા રોટલો પ્યોરો કે તવન રોટલા બનાવવા લે તવન નહીં હાલે હા હું રેકનો છે લેવો પછી મિક્સ આમ તો પેલો એકલો વધતા સારું હતું આરો હે નહીં ગયો પાછો પણ ફ્રીજમાં હતો ને એટલો વધવા આવે એવું નહીં તો ચલો હું છું મમ્મી હા ત્યારે કે બાબા પૈસા આલ હું આપણું અને પૈસા હંગાતી આવું પછી વળી કે બાબા હું તો નહીં આવતી તાન તારા હંગાતી એ તો લાંબી પડે કે ગમે તે કરી હું ગમે તે કઈ લાવું એ તો ગમે તે કરે આખો દાડો ખોટી થઈને હમણાં એ તો ખોટી થઈ પણ શાળામાં નહીં જવાનું કે એ થોડું રહેવાનું છે પણ હાલ 2 દાડા રજા છે કે એવું છે તો બરોબર ને તો 2 દાડા શેડી થઈને લઈ આવવાની રજા છે એટલે 2 દાડા રહન વળી પછી પંદર લઈ આવશે તો ચલો ઓ પ્રકાશ તું તો પતંગ લાવ્યો છે તાર મને શેમ એમ કહેતો તો કે નહીં લાવ્યો એમ હા કે દૂધ ભરાવા તારે જવું પડતું એટલે મને એમ કહી દીધું એમ કરી પણ આ પોરના તો છે ને 50 પતંગ તો હાર્યા પડી રહ્યા અરે એ તો ફાટી ગયા મમ્મી આ તો 50 પતંગ છે ને નહીં પાટે એમાંથી નહીં ફાટ્યા એ તો ઉપરના જ નેસના જ ફાટ્યા નહીં પ્રકાશ નવા કાઢ્યા અને નારા નવા લાવ્યું કે હારે લાવ્યો ને કેટલા છે હારે ચાલી ગયો 40 જેવા છે શેતાજી લાવશી કે એ ફોન કરવાનો હતો ને કે બધા આટલા બધા લાઈન શું કરવાનું તાણ જો 50 ને 30 40 90 તો થયા પછી શેતાજીએ 50 જેવા લાવશે પછી 140 પતંગ થયું કા એક ફિરકી એરે લાવ્યો અને એક આરે અને આ ચીજ યોદ્ધા બ્લેક વ્હાઈટ આ તો પોર હતી એવી 4 હતી રે તાન બીજી કોઈ દોડી જ નહીં બજારમાં દોયડી તો બજારમાં પણ ભાવ જબ્બર હતો એક ભાઈ કહેતું ખબર દોયડીનો ભાવ છે લોકો 6000 રૂપિયા ઓના 1300 રૂપિયા મમ્મી દોયડીનો ભાવ છે એટલો 6000 રૂપિયા ઓહો એટલો બધો ભાવ 6000 રૂપિયા ભાવ દોયડીનો આ ખાલી છે ને 1300 પડ્યા એ તો દોયડીના તો થઈ જ કે પૈસા આ દોરીના 1300 રૂપિયા એ તો તને ભાવ તો થાય જ કે લાવીએ
પણ આ તો ઉત્તરાયણ નજીક આવે છે એટલે તો આમ ટાઈટ ભાવ થઈ જાય. વળી આ તો મમ્મી જે પેલા ફુગ્ગાનો ભાવ કાલે પમદાળી 80 રૂપિયા હતા ને એ ફુગ્ગાના આજે છે લાગે 200 રૂપિયા. બે લાવ્યો તો પણ ઉડી ગયા. આરો બે લાવ્યો તો ઉડી ગયા. હા લાયા તો તે ઉડી ગયા ને કે જીવ બાળીને લાવ્યો એવું લાગે છે. 150-300 150-300 નુકસાન કાઢ્યું. એવા હાથવી લાવ્યો અને નજીકમાં આવ્યો આટલે અને બાઇકમાંથી આમ ફીટ મેં લઈ ગયો. તે જ્યાં. ઉડી ગયા. શું કરવાનું તાન યાર? તાન નસીબમાં નહીં હોય તાન. અને એ પાછું 2 કલાક લાઈનમાં ઉભો રહ્યો. ફુગ્ગા લેવા 2 કલાક લાઈનમાં ઉભો રહ્યો ને એમાં ઉડાડી મેલીને આવ્યો. ઉડાડી મેલ્યા. પબ્લિક છે ને આ પતંગની ખરીદી કરે ને ના કરતા હોય તો વધારે ફુગ્ગાની ખરીદી કરે. તાણ એ તો એવું છે કે પડી રહ્યા ભાઈ. હા એ તો ના પડે જો જી હવાઈમાં ઓછી ના થાય ને ગેસ તે હજી એના ફુગ્ગા ભોય ના પડે. ઉપર ઉપર ફરે ઓહો ફરે છે. તો કઈ આટલા બધા પતંગ લાવ્યો છે ને પ્રકાશ તે મમ્મી થઈ જશે ગુસ્સે. મમ્મી આ પતંગ કેટલા લઈને આવ્યો જોજી? આટલા બધા પતંગ ના લાવોય 12 મહિનાના તહેવાર આ થોડા હોય તો ચાલે ને વધારે હોય તો ચાલે. પણ મમ્મી તહેવાર હોય એટલે પતંગ તો લાવવા પડે. પણ આટલા તો જોવું કે બાપના પતંગ લવાય આટલો બધો ખર્ચો ખોટો ના કરાય. પણ કેટલા છે ખબર છે? વધારે કોઈ નહીં પતંગ 90 પતંગ જ છે. જો કે 90 સદોજી થોડા લાવશી એમ કઈને 150 જેવા પતંગ થઈ એરા 50 તો લઈને જ આવશે. દાન પછી એને આટલા બધા પ્રકાશ 100 પતંગ તો આમ 3 જણા વચ્ચે જોવું કે 50 50. આટલો પણ ખર્ચો ખોટો ના કરાય. પ્રકાશ ઉત્તરાયણ તો ભારે પડી છે. પૈસા હોય તો કોમમાં આવે. આ તો 12 મહિનો પૈસા વધ્યા હોય તો કોમમાં આવે. એના કરતા તારે ખાવાનું લાવ્યા જ નહીં. તારે કોક ખાવાનું લાવીએ તો બધો સેવા ઘરમાં આખો બધો ખોય. અને તો એ પતંગ ઉડાડો તમે 3 જણા જ ઉડાડો. આ તો ઉપાડી ના ગયા નહીં. તો 3 જણા પતંગ ઉડાડો અને પેલું ઘરમાં લાવ્યા તો બધો ઘરમાં સેવા બધું આખી ફેમિલી ખાય. ફેમિલી તો હું ખાય આ તો આપણા માટે કરી એવું કર્યું તારે તો. એ તો 12 મહિનો તહેવાર આવે તો જુઓ પડે કે બધું. લાવવું તો પડે. લેવડો હાલ ભરીને મેલો હમણાં શેધાજીને ફોન કરીએ. તો ફાઇનલી ગાઈસ શેધાજી આવી ગયા છે પતંગ લઈને અને શેધાજી આપણને રોડ ઉપર બોલાયા છે તો આપણે રોડ ઉપર પતંગ લેવા જઈએ હોમાં. શેધાજી કેટલા પતંગ લઈને આવે છે ચલો રોડ ઉપર જઈએ આપણે. તો ફાઇનલી ગાઈસ શેધાજી આવી ગયા છે પતંગ લઈને. ઉત્તરાયણની તો શેધાજી તો ભારે ખરીદી કરી નાખી આ વખત તો. પ્રકાશ શેધાજી પતંગ લાવ્યા છે જો તું ખાલી મોટી ઢાલડી. આ ડાલે જો કપાઈને જો એક વખત તો લૂંટવાળાને મજા આવી ગયો. પણ સગાવાળાની મજા આવી જાય કે સગાવાળા તો મજા આપણે કપાઈને જાય એટલે ઓ દોડીએ લાવ્યા છે ફિરકીએ છે રાત તો લાવ્યા છે નવી. આ તો હાથ કપાઈ જાય. ઓહો દોડી પ્રકાશ ખોલજે છે સજ્જા. હાથ કપાઈ જાય. હા ના આ દોઈ જાય. આ રે પતંગ. જે કપાઈ હતી તો હું હતો અચ્છી ના કરવા ખોલજે છેલી છે શેવી છે દોડી તો થોડી પતલી છે. અલગ છે ને સર છતાં જ ને અલગ કલર છે હું બ્લેક છે ને સર એમ ના કર દોડી પેલી થઈ જાય બધી. કોના ને દોડી આવે એના અંદર એક બીજું પેલું એ છે ને આટલો મેન્યુ. ઉત્તરાયણ નહીં મમ્મી ઉત્તરાયણ કરીને તો ભારે કરી નાખી દેવો હોય તો બધા. અને એવું લાગે ઓહો એ તો જોરદાર આઈટમ લઈને આવ્યા છે. ચીક્કી તો ગાઈસ આ ચીક્કી લાયા માવા ચીક્કી અને અરે આ તલની ચીક્કી અને આ હવારે હું જોઉં તો લેતા આવું. પેડા આ તો પેલા કરવાના જીરા પેડા છે ખાવા માટે હાલ તો ખાવા માટે લાયા ખાવા માટે નહીં ખાવા નહીં લાયા આ તો મંદિર કરવાના જેટલા લાયા નહીં છે તાઈ તું એ જોજે ખાવા ના બેસે તો રાતી ખાવી હોય ને આ ચીક્કી આ બે ચીક્કીઓ છે ને એ ખાવી હોય તો ખાજે. એક માવા ચીક્કી ને એક તલની ચીક્કી. તલવાળી આપણે નથી મારે. માવાવાળી મને સારી ગમે તું હાલ લઈ લે ને કે બસ પટી જાય. ના હાલ તો ખાલી એક જોયું નહીં અત્યારે નહીં હળવી રહે જોવામાં બધો જોવા રહે ને તો અત્યારે કશું નહીં મળે. એના કરતા સવારે ખાવા તો મેં દેતા પેક કરીને મેં દેતા ને આમ અત્યારે તો અડવા નહીં સવારે સગાવાના વહેલા ઉઠી જાવ તો કાલ તો છેલ્લા વાગે 4 વાગે તો વળી પતંગ કોઈ ઉડાડતું હું તું એ પ્રકાશ આટલું બધું જુઠ્ઠું બોલે જો કોણ અરે ગોડા ઠંડી છે એવી છે 4 વાગે હું લોકો 7 વાગે ઉઠશી અને ઓ હા ગુબ્બારે તો હોય જેટલા વખત લાવો ને એટલા વખત ગુબ્બારે તો જોરદાર લાગે છે પણ ગુબ્બારે ના નસીબમાં ગુબ્બારે નહીં કારણ કે ગુબ્બારે વાળી માણસ જ નહીં હોય હા મમ્મી 90 પતંગ ફુગ્ગા વાળું માણસ તો હોય તો સજ નહીં સૃષ્ટિ
નેવું પતંગ સૃષ્ટિ હાર્યા. તો બાપડી મોમાન ઘેર જઈશ 90 પતંગ હાર્યા છે શું કરવા અને કેટલા 30 35 પતંગ શેતાજી લાયા અને ઈ દાવલી અસલ લાયા છીએ પણ આમાં ચીકી લાયા છીએ નહીં ચીકી લાયો પેડા. પેડા લાયો બધું લાયો પણ પેલું જો કે વાઘ લાયા છીએ પણ પડી રહ્યું છે અને પડી રહ્યું છે શું કરવાનું નહીં સૃષ્ટિ આવી ના ગણ ના કર હું મમ્મી સોટી જો લઈને આવશે હા એના હાથે સોટી જો બોધ્યું નહીં ના ઓ સાહેબ હું પંખો અડી ગયું છે આ હું જાય જો કુપડ્યો થોડો ગેસ છે એક. થોડો તજ થોડો નહીં હમણાં તું જોયે નેચરથી મૂકી હમણાં કેટલો અધર તો આ તો હમણાં 12 મિનિટ લીધો જતો રહે પાછો તું જોયા એ તો પંખો અડે છે કે એક મમ્મી પણ હમણાં તો પંખો આગો છે એટલે અય 90 રૂપિયા તો એ ઉપડે હાય તો ફાઇનલી ગાઈસ ખાવા માટે બેસી ગયા છે શેતાજી તો રીંગણનું શાક બનાવ્યું છે ને બાજરીના રોટલા બનાવ્યા છે જડો તમારે ખાવું ખાવું છે જડો તને ઓ મેશુ એ મેશુ તમારે ખાવું છે ખાવું છે એટલે ખાવું છે કે નહીં ખાવું ખાવું તારે લે મારા ગયા હેડો મારા પણ આબુ લે હેડો એ તો ફુગ્ગો જો હમણાં જો હું ફુગ્ગો જો શું મેઠું પેલા ઘરમાં લેતા આવું ઓહો ફુગ્ગો તો પગ બોતો કે પગ જેમ અધર કરે એમ થાય અરે અલે મને કોને ફુગ્ગો હાલે છે મેસલાને અરે ફુગ્ગો કોને હાલે છે તને હા પગ પ્રકાશ પણ તો પગ ફુગ્ગો બધે સાથે જેમ પગ અધર કરે છે ને એમ થહ એટલે હું મેઠું લેતા આવું, બરોબર તો ચલો ગાઈસ મેઠું લેતા આવીએ અને પપ્પાને ખાવા માટે બેસી ગયા લાજો મેઠું હેડો ખાઈ લે હેડો આમ આહુરી ના એ ડબલી જળતી જ નહીં એટલે તો વળી આ લેવા આવ્યો તો ચલો ગાઈસ હું તો મેઠું લેવા આવ્યો ને મેઠું એ થોડું એક એટલું તો ચાલી રહ્યો અત્યારે લે મેઠું લાવ્યો ઓહો શું થયું આ ફુગ્ગો જોતો જ નહીં નવળો પડી જાય સારું તે તો એ તો ઓહો શેમ નાખો છો આ તો હેડ હું જવાનું તો શોધી તો એ બોધો છો ખોટો દાળ પણ લેવી છે ગોદડું પથરો ગોદડું ને હશે ગોદડું પથરો લેવી છે કોઈ લે લે મેઠું લાય કોકને કે મારતો ઓમાં તો પેલી મર એકલો ઓ એના કરતા પછી તગારું લ્યો તપેલી લેવે તમારે તો હા પ્રકાશ જોજે માર ડુંગળી વાળા છે આવું કરું પડે ડુંગળી વાળા ને બધું આ હા એ શું કોમ પડે લેખ પ્રકાશ માર ડુંગળી વાળા છે એ મેટલો મેટલો લાજી પર ડબુ પણ એમ તો શું લેવા તેટલી આ તેટલી કદી હેડી હેડી આવી દો પ્રકાશ શેરી કાઢું એ પ્રકાશ મને ખાવું છે તું હા કાઢો કે જેને જે ખાવે બાવન લઈ લેજો લ્યો બાની એ લઈને જાય વિશે બાન ગયા તા એ લેડો ખાવા શું લાવું પેલા તપેલામાં રહ્યું તો કાંઈ બધો ખાવા માટે બેસી ગયો છે અને પ્રકાશ તો આખી તપેલી લઈને જ બેઠો છે બેસ્યું ઓ બા તે તો ભય પડી જશે બા તો ભય પડી જાય અલે આ મેસ્યું તું તો પ્રકાશ પાછળ તો જો તાર પાછળ તો જો માર તો આ તૈયાર બધું બનાય ને બધું હું બેઠો બેઠો આમ આરામથી ખાઈ લઉં એવું તારે તારે એમ શેવડું પેટ મોટું છે પેટ તો ખાવામાં મારા મારા એવું રહ્યું તો એ લઈ લીધું છે મને ખબર છે પાછળ તો કાંઈ બધાએ ખાઈ લીધું છે અને મેશવા પાહણ તો કોઈ સજ નહીં હા મેશ્યું શું થયું કોઈ નહીં લે હું ખોલી નાખું લે ઉભરો ટોપી તારી ટોપી લ્યા તારી ટોપી મેશ્યું કોઈ નહીં તાર પાહણ લે હું તારા પાહણ ફુગ્ગો લાવું લ્યો પકડો લ્યો મેશ્યું પકડજો અલ્યા મેશીનો ફુગ્ગો મેશીન લઈ જાઓ ચલો મેશીન ગાડી જવા દો ચલો જવા દો ભાઈ ગાડી આવી હા ગાડી હેડ્યો મેશી માટે ગાડી હેડી ચલો ટીટ વગાડો ગીત વગાડો જો આ ગીત વગાડે ઓથી વગાડો હે નાસો હા તો ગાય મેશુ પાન કોઈ નતું એટલે મેશુ પાન હું આવી ગયો છું હાય ઓય હો ઓ જવા દાડા રિટર્ન ચલો ઉભા મેશો હું આમ ફરી દઉં આ સાઈડ ખેંચી હું તો ગાડી ફરી હો એ ફરી
એ ફરી હય આઈ અલ્યા મેસીનો ગુબ્બારો જેટલો પોકે છે એ બે તો ના વાતો કર્યા કર વાહન ધોવા પેલા તો કઈ બાર બધા વાહન ગયું છે પ્રકાશ આ તો મૂકી દો અમે ફુગ્ગા ને બુગ્ગા બધું મૂકી દો ગાડી ને બાડી બધું ચલો ગાઈસ હવે વ્લોગ આટલો પતાવી દઈએ છે ઠંડી છે એટલે ઊંઘવું છે તો કાલે નવા વ્લોગ સાથે મળીશું પ્રકાશ ગુડ નાઇટ ગુડ નાઇટ. તો ચલો ગાઈસ મારા તરફથી પણ તમને બધાને ગુડ નાઇટ. ગુડ નાઇટ.